તો મિત્રો આજના એક નવા ફરી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદની પણ આગાહી આલેલી છે। અને મિત્રો એક આજે સારા સમાચાર છે, દાંતીવાડા ડેમની બારીઓ ખોલવામાં 5 વાગે આવશે। કેટલી બારી ખોલશે તો ખબર નહીં, પણ પાણી છોડવામાં આવશે। તો મિત્રો આ છે ભેંસ હમણાં જ વિયાણી છે, એનું બચ્ચું છે। તો મિત્રો હવે જવાનું છે દુકાને, ઘરે ખાવા માટે આવ્યો તો અને હવે દુકાને જાઉં છું ખાઈને। તો મિત્રો વ્લોગ જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો સ્ટેન્ડ નહીં એટલા માટે નજીકથી થોડો વિડીયો આવે છે। મિત્રો જો સ્ટેન્ડ હોત તો દૂરથી વિડીયો આવત, હાલ એકદમ નજીકથી આવતો છે। યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું ત્યારે એકદમ નજીકથી આવી જાય છે। અને તમે જોઈ લો, આ છે અમારો રસ્તો, એકલો ઘેરાવાળો છે। કારણ કે જ્યાં વરસાદનું પાણી આવે છે બધું બહારનું, તેટલા માટે બધું આ જગ્યા ઉપર ભેગું થાય, તેટલા માટે ગારો થાય છે। બધું અહીંયાથી પાણી બધું તળાવમાં જ જાય છે। તો મિત્રો હવે ચલો દુકાને જઈને મળીએ। મિત્રો ફાઇનલી અમે દુકાને જઈ હવે ઘરે નીકળી પડ્યા છીએ। તો મિત્રો તમે જોઈ લો, અમારા શેરીયામાં એકલું અંધારું છે, હાલ વ્લોગ ઉતારો એટલા માટે લાઇટ નથી, નકર તો હવે દુકાનેથી ઘરે નીકળી પડ્યા છીએ। અને ટાઈમ નહોતો મળ્યો તેટલા માટે દુકાને વ્લોગ નહોતો ઉતાર્યો। અને મિત્રો તમે જોઈ લો, અમારો શેરીયો તો તમને હાલ રાતનો નહીં દેખાતો હોય, દિવસે દેખાતો છે કેવો જ છે શેરીયો એ। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું, કારણ કે હજી ઘરે જવાનું છે અને રસ્તા બદથી કરવી પડશે, ગમે તે રસ્તામાં પડ્યું હોય। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું। આજનો વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો। બાય બાય।